બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર. અને આજના સમાચારની અંદર આપણે વાત કરવાની છે મહત્વના ખેડૂત સમાચાર વિશે. વાત કરવામાં આવે તો જેતપુરના જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વીજ કંપની એટલે કે લાઇટની કંપનીઓ પોતાના ખેતરની અંદર, ખેડૂતોના ખેતરની અંદર મોટા મોટા થાંભલા ઊભા કરી રહી છે. તેના વિરોધમાં જેતપર ગામના ખેડૂતોએ આંદોલન કર્યું હતું, ઉપવાસ આંદોલન કર્યું હતું, અને તે ઉપવાસ આંદોલનને આજે 12 દિવસ પૂર્ણ થયા છે. પરંતુ સરકારે ખેડૂતોની એક પણ માંગનો સ્વીકાર કર્યો નથી અને સરકારે ખેડૂતોની સાથે કોઈ પણ ચર્ચા વિચારણા પણ કરી નથી. ત્યારે જેતપર ગામની આજુબાજુના જે સરપંચો છે તેઓ પણ ઉમટી આવ્યા છે અને એક પછી એક સરપંચો પણ હવે રાજીનામા આપી દેવા મળ્યા છે. તો આજના સમાચારની અંદર આપણે વિગતવાર માહિતી જોવાના છે. તો ખેડૂત આંદોલનને હવે આજુબાજુના ગામનો પણ સપોર્ટ અને ટેકો મળ્યો છે, જ્યારે આજુબાજુના ગામના સરપંચોએ પણ હવે સરકાર ઉપર આંખ ઊંચી કરી લીધી છે અને ઘણા સરપંચો હવે એક પછી એક રાજીનામા દેવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે અને કેટલાક સરપંચોએ રાજીનામા પણ આપી દીધા છે. તો આજના સમાચારની અંદર આપણે વિગતવાર માહિતી જોઈશું, કારણ કે જેતપર ખેડૂત આંદોલનની અંદર સરપંચો હવે ઉમટી પડ્યા છે અને અદેપરના જે સરપંચ છે તેમને રાજીનામું આપી દીધું છે. તો વાત કરવી છે, ટંકારા કોંગ્રેસ સમિતિએ ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરી દીધો છે અને મામલતદારને આવેદનપત્ર પણ પાઠવી આપ્યું છે. ખાનગી કંપનીની જે લાઈન છે, 765 કેવી જે વીજ લાઈન છે, હેવી વીજ લાઈન હોય છે, જેનો પ્રોજેક્ટના વળતર ચૂકવ્યા વગર જ દાદાગીરીથી ખેડૂતોના ખેતરની અંદર આ વીજ થાંભલા, વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે અને તેનો વિરોધ કરવા માટે જેતપર ખાતે ખેડૂત ક્રાંતિ આંદોલનની અંદર મંડાણ કરી ખેડૂતોએ અન્ન ત્યાગ એટલે કે ભૂખ હડતાલ કરી 12 દિવસ આજે પૂર્ણ થયા છે. સોમવારે આજ 12મા દિવસની અંદર પ્રવેશ ગયો છે. આજે મંગળવાર એટલે કે હવે 13મો દિવસ પણ થઈ ગયો છે. તેમ છતાં પણ સરકારે ખેડૂતોની એક પણ બેઠક અથવા તો એક પણ માંગણી હજુ સુધી સ્વીકારી નથી. તો આગળ વાત કરશું. સરપંચો હવે આ ગામને સપોર્ટ દેવા માટે સરપંચો ઉમટી પડ્યા હતા અને આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. આ તકે મોરબી તાલુકાના અદેપર ગામના સરપંચ દ્વારા ઉપવાસી છાવણી ખાતેથી જ રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું. એક સરપંચે રાજીનામું આપી દીધું છે અને કયા કયા ગામના સરપંચોએ રાજીનામું દેવાની જાહેરાત કરી છે તે વિશે ચર્ચા કરી લઈએ. તો જેતપુર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના અત્યાચાર સામે અન્નત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેની અંદર 12મા દિવસે ગામના સરપંચો જેતપુર ખાતે ઉમટી પડ્યા હતા અને સોમવારે મોરબીના આમરણ એટલે કે સોવીછી વિસ્તારમાંથી 75 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર આવ્યા હતા અને જે ઉપવાસ છાવણી છે તેની અંદર જોડાયા હતા, જેથી કરીને 75 ટ્રેક્ટર સાથે જે ખેડૂતો આવ્યા છે તેમનો પણ તેમને ટેકો મળ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડૂત આંદોલનના સમર્થનની અંદર મોરબીની અંદર આલાપ રોડ પર આવેલા જે ખોડિયાર પાર્ક ખાતે આજે મંગળવારના રોજ રામધૂનનું આયોજન કરી ખેડૂતોની લડતને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે. અને ત્યારબાદ ઘણા જે પક્ષો છે તેમણે પણ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. અને દરમિયાન ટંકારા તાલુકાના જે કોંગ્રેસ પ્રમુખ અશોક સંઘાણી અને મહામંત્રી દુષ્યંત ભૂત દ્વારા મામલતદાર કચેરી ખાતે ખેડૂત આંદોલનના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જેતપર ગામે ચાલતા આંદોલનને સંપૂર્ણ રીતે ટેકો જાહેર કર્યો છે. હવે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીને સામૂહિક રીતે રાજીનામું ધરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તો તે વિશે હવે આપણે ચર્ચા કરવાના છીએ. તો મોરબી જિલ્લાના જે સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે અને ઉપવાસી છાવણીની મુલાકાત લીધી બાદ આ તકેદારી પર અદેપરા ગામના સરપંચે જનકસિંહ ઝાલાએ સરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે. અદેપર ગામના સરપંચ છે જનકસિંહ ઝાલા, તેમણે જે અત્યારે જે ઉપવાસ છાવણી છે તે જગ્યાએ જઈને જ રાજીનામું આપી દીધું છે સરકાર વિરુદ્ધની અંદર. જનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તમામ સરપંચોએ એક સાથે રાજીનામા આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ ડીડીઓ રાજીનામાનો સ્વીકારતા નથી. આથી હવે તમામ સરપંચો જિલ્લા લેટર પેડ પર ડાયરેક્ટ મુખ્યમંત્રીને પત્ર લખી તેના જે તમામ ગામના સરપંચો છે તેમના નામનો ઉલ્લેખ કરી પોતાની રાજીનામું જાહેર કરશે. તો જે એક ગામના સરપંચે રાજીનામું આપ્યું છે અને તેમણે સ્પષ્ટપણે માહિતી આપી છે કે ડીડીઓ અત્યારે તાલુકા વિકાસ અધિકારી હોય છે, ટીડીઓ, તેઓ અત્યારે રાજીનામું તમામ જે સરપંચો હોય છે તે રાજીનામું આપવા તૈયાર છે, પરંતુ સ્વીકારતા નથી. તો ત્યારે હવે તમામ સરપંચો એકત્ર થશે. જિલ્લાનો જે લેટર પેડ હોય છે તેની અંદર ડાયરેક્ટ લખાણ કરવામાં આવશે અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલવામાં આવશે
આજે કેટલા ગામના સરપંચો છે જે હવે રાજીનામું આપવા જઈ રહ્યા છે. તો સરપંચોનો ખૂબ મોટો ટેકો મળ્યો છે આ ખેડૂત આંદોલનને. જેતપુર ગામના જે ખેડૂત આંદોલન છે તેમને કોંગ્રેસ પક્ષ તરફથી, આમ આદમી પક્ષ તરફથી જુદી જુદી રીતે ટેકો મળ્યો છે, પરંતુ આ વખતે જે ઉપવાસ આંદોલન થઈ રહ્યું છે તેને બિન રાજકીય જાહેર કરી દેવામાં આવ્યું છે અને આજે 12 દિવસ પૂર્ણ થયા છે. તેમ છતાં સરકારે હજુ ખેડૂતોની એક પણ માંગને સ્વીકાર કરી નથી અને સરકારે ખેડૂતો સાથે એક પણ વાટાઘાટ કરી કોઈ પણ પ્રકારની ચર્ચા પણ કરી નથી. અને હવે ખેડૂત આંદોલનને સરપંચોનો પણ ટેકો મળ્યો છે, સપોર્ટ મળ્યો છે. તો હવે જોવાનું રહ્યું કે શું સરપંચો રાજીનામું આપે છે અથવા તો સરકાર ખેડૂતોની માંગને સ્વીકારે છે. જે કંઈ પણ અપડેટ માહિતી આપણને મળશે તરત જ આ ચેનલના માધ્યમથી આપણે જાહેર કરશું. જો તમે ચેનલની અંદર નવા હોય અને ખેડૂત વિશેની માહિતી સૌ પ્રથમ જાણવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલ ગુજ્જુ માસ્ટરને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહો.